ભરૂચના નર્મદા તટે આવેલા શુકલતીર્થના કાર્તિકી પૂનમનો પૌરાણિક મેળો શરૂ થયો છે। શુક્લેશ્વર મહાદેવ અને સ્ફટિક વિષ્ણુના દર્શનથી બ્રહ્મહત્યા પાપનાશની માન્યતા છે। દંતકથા મુજબ કુષ્ઠી રાજા ચાણક્યના કાળા વસ્ત્રો, ગાય શ્વેત તથા તીર્થનું નામ શુકલતીર્થ પડ્યું। દેવ ઉઠી અગિયારસથી પૂનમ સુધી લાખો શ્રદ્ધાળુઓએ હાજરી આપી। ખાણીપીણી રમકડાના સ્ટોલ ધમધમ્યા, પરંતુ માવઠાથી ચકડોળને ફિટનેસ સર્ટી ન મળ્યું। એસડીએમ ફાયરની ટીમે પણ તપાસ કરી, હજુ પણ રાહ જોવી પડશે। આકાશવાણી થયું કે જ્યાંથી નર્મદા નદી નીકળે છે અને અમરકંટમાંથી મૈકલ નામનો પર્વત છે, ત્યાંથી નર્મદા નદી નીકળે છે। ત્યાંથી કાળા વસ્ત્ર, કાળી ગાય